કરીશું. બીજી વાર ત્રીજી વાર એ જ રીતે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વડીલો અને બાળકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બે કાર્ય કરીશું. એક તો જ્ઞાનાર્જન કરીશું. શું કરીશું? જ્ઞાન એટલે સમજો છો ને બધા? અને અર્જન એટલે કમાવવું. આજે શું કમાઈશું આપણે? જ્ઞાન. માણસની મહાનતા શેનાથી છે? જ્ઞાનથી છે. માણસની મહાનતા શેનાથી છે? જ્ઞાનથી. તો આજે આપણે શું કરીશું? જ્ઞાન કમાઈશું. બરાબર? અને બીજું પુણ્યાર્જન કરીશું. શું કરીશું? પુણ્યાર્જન. પુણ્ય એટલે ધર્મ કાર્ય કરીશું, પરોપકાર કરીશું અને પુણ્ય કમાઈશું. તો આવો સૌથી પહેલા આપણે પુણ્યાર્જન કરી લઈએ. યજ્ઞનું કાર્ય એ શું કરે છે? પુણ્યાર્જન કરે છે. કેવી રીતે પુણ્યાર્જન કરે છે એની ચર્ચા આપણે હવન પછી કરીશું. એ વખતે જ્ઞાનાર્જન બી થશે. તો સૌથી પહેલા એકવાર આપણે ગાયત્રી મંત્રનો પાઠ કરીએ. આ ગાયત્રી મંત્રમાં ભક્ત તરીકે ભગવાનની સમક્ષ આપણી જે ભાવના અભિવ્યક્ત થાય છે એ ભાવનાને વર્ણવતું હિન્દી ભાષાનું એક નાનકડું ભજન બી બોલીશું. એ પછી વિધિવત રીતે યજ્ઞના કાર્યનો પ્રારંભ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता है तू, तेरा महान तेज है, छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान, तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया, ईश्वर हमारी भूल
श्रेष्ठ मार्ग पर चला। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। યજ્ઞ કાર્યનો પ્રારંભ કરીશું. સૌથી પહેલા જમણા હાથમાં જળ લેવાનું છે. ડાબા હાથની ચમચી પકડી લઈશું. નહીં તો આપ આપી દો માતાજીને. જમણા હાથમાં જળ આપી દો. આપ પી લઈ દો જમણા હાથમાં. મંત્રોચ્ચારણ પૂરું થાય ત્યારે પાણી પી જવાનું છે. આ ક્રિયાનું નામ છે આચમન. ઓમ અમૃતોપસ્તરણમસી સ્વાહા. પી જઈશું. બીજી વાર એ જ રીતે. ઓમ અમૃતાપિદાનમસી સ્વાહા. ત્રીજી વાર એ જ રીતે. ઓમ સત્યમ યશઃ શ્રીર્મયી શ્રીઃ શ્રયતામ સ્વાહા. એક વાર લઈને ખાલી વાસણમાં પાણી ઢોળી દઈશું. હાથ ધોઈ દઈશું. નીચે છે કે નીચેની પ્લેટમાં જ મૂકી દઈશું. હવે ડાબા હાથમાં જળ લેવાનું છે. એટલે આપ કરશો ને જોશે ને તે થોડું શીખવા માટે પછી નેક્સ્ટ ટાઈમ આપણે કરીશું. હવે જમણા હાથની વચ્ચેની બે આંગળી, પછીની આંગળી છોડી દઈશું, તર્જની છોડી દઈશું અને અંગ સ્પર્શ કરીશું. પહેલા જમણો અંગ, પછી ડાબો અંગ. તમે બધા બી એ રીતે કરી શકો છો, ભલે પાણી નથી. ડાબો હાથ કરીશું. જમણા હાથની આ મુદ્રા કરવાની છે અને હું કરું એ રીતે કરીશું. ઓમ વાંગમ આસ્યસ્તુ. મોઢા ઉપર બે વાર, ડાબી જમણી. ઓમ નસોર મે પ્રાણો અસ્તુ. નાક ઉપર બે બાજુ. ઓમ અક્ષ્ણોર મે ચક્ષુરસ્તુ. બંને આંખો ઉપર. ઓમ કર્ણયોર મે શ્રોત્રમસ્તુ. બંને કાન ઉપર. ઓમ ઓમ બાહોર મે બલમસ્તુ. બંને ખભા ઉપર. ઓમ ઓજો અસ્તુ. બંને ઢીચણ ઉપર. ઓમ અરિષ્ટાની મેંગાની તનુસ્તનવા મે સહસંતુ. આખા શરીર ઉપર. અંગ સ્પર્શ અને આચમનની ક્રિયા સંપન્ન થઈ. આ વખતે જે મંત્ર પાઠ કર્યો એ મંત્રનો ભાવ બી ગુજરાતી ભાષામાં બધાને સંભળાવવાનો. અમૃત સ્વરૂપ પરમપિતા પરમાત્મા એટલે કે જે ક્યારેય મરતા નથી, હંમેશા વર્તમાન રહે છે એવા પરમપિતા પરમાત્મા કે જેણે સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, વનસ્પતિ, નદી, પર્વત આ અખિલ બ્રહ્માંડની રચના કરી છે એ પરમપિતા પરમાત્મા નીચેથી આપણી રક્ષા કરી રહ્યા છે. ઉપરથી રક્ષા કરનાર એ જ પરમપિતા પરમાત્મા છે. આગળ પાછળ ડાબી જમણી સર્વ તરફથી રક્ષા કરનાર પરમપિતા પરમાત્મા છે. ભગવાનથી રક્ષા પામેલા આપણે સૌ મળીને અત્યારે આ યજ્ઞની ક્રિયા દ્વારા અને એ પછી પ્રભુની પ્રસાદી રૂપ, માતા પિતાના આશીર્વાદ રૂપ આ સુંદર અને પવિત્ર વિદ્યાધામમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરતા સત્યની કામના કરીએ છીએ, યશની કામના કરીએ છીએ અને શ્રીની કામના કરીએ છીએ. પ્રભુની કૃપા અને આપણી સહિયારી મહેનત બંને મળીને આપણને સત્યની પ્રાપ્તિ કરાવે, યશની પ્રાપ્તિ કરાવે, શ્રીની પ્રાપ્તિ કરાવે. સાથે સાથે મોઢામાં આપણા બોલવાની શક્તિ હોય,
નાકમાં સૂંઘવાની શક્તિ હોય, આંખોમાં જોવાની શક્તિ હોય, કાનોમાં સાંભળવાની શક્તિ હોય, હાથોમાં સેવા કરવાની શક્તિ હોય અને પગે ચાલવાની શક્તિ હોય, અર્થાત આપણું સંપૂર્ણ શરીર સ્વસ્થ અને પ્રસન્ન હોય. અથ ઈશ્વર સ્તુતિ પ્રાર્થનોપાસના મંત્રા. આંખો બંધ રાખીશું, મંત્રોનું શ્રવણ કરીશું અને પરમપિતા પરમાત્માનું ભી સ્મરણ કરીશું. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. ઓમ હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરે ક આસીત સદાધાર પૃથિવીં દ્યામુતે માં કસ્મૈ દેવાય હવિષા વિધેમ. ઓમ ય આત્મદા બલદા યસ્ય વિશ્વ ઉપાસતે પ્રશિષં યસ્ય દેવાઃ યસ્ય છાયામૃતં યસ્ય મૃત્યુઃ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. ઓમ યઃ પ્રાણતો નિમિષતો મહિત્વૈક ઇદ્રાજા જગતો બભૂવ યઈષે અસ્ય દ્વિપદશ્ચતુષ્પદઃ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. ઓમ યેન દ્યૌરુગ્રા પૃથિવી ચ દૃઢા યેન સ્વહસ્તભિતં યેન નાકઃ યો અંતરિક્ષે રજસો વિમાનઃ કસ્મૈ દેવાય હવિષા વિધેમ. ઓમ પ્રજાપતે નત્વદેતાનન્યો વિશ્વા જાતા નિપરિતા બભૂવ યત્કામસ્તે જુમસ્તન્નો અસ્તુ ભયં સ્યામ પતયો રયીણામ. ઓમ સનો બંધુર્જનિતા સવિધાતા ધામાનિ વેદ ભુવનાનિ વિશ્વા યત્ર દેવા અમૃતમાનશાના સ્ત્રીતીયે ધામન્નદ્યૈરયંત. ઓમ અગ્નેનય સુપથારાયે અસ્માન વિશ્વાનિ દેવયુનાનિ વિદ્વાન યુયોદ્યસ્મજ્યોરાણમેનો ભૂષ્ઠાં તે નમ ઉક્તિં વિધેમ. હવે મંત્રોચ્ચારણ પૂરું થાય ત્યારે દીપક પ્રજ્વલિત કરીશું. માતાજીની સામે માછલી મૂકેલી છે, દીપક નીચે. મંત્ર પૂરો થાય ત્યારે દીપક પ્રજ્વલિત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. દીપક પ્રજ્વલિત કરીશું. હવે હવનકુંડની અંદર અગ્નિની સ્થાપના કરવાની છે. મંત્ર પૂરો થાય ત્યારે. ઓમ ભૂર્ભુવઃ સ્વર્દ્યૌરિવભૂમ્ના પૃથિવી વવરિમ્ણા તસ્યાસ્તે પૃથિવી દેવયજની પૃષ્ઠેગ્નિમન્ના દમન્નાદ્યાયા દધે. પધરાવી દઈશું. ઓમ મધુબુદ્ધ્ય સ્વાગ્ને પ્રતિજાગ્રીહી ત્વમિષ્ઠા પૂર્તે સક્વં શ્રીજેથામયં ચ અસ્મિन् સધસ્તે અદ્યુતરસ્મિन् વિશ્વે દેવાય જમા નશ્ચ સીદત. હવે ચમચી નીચે મૂકીશું, સ્રુવ નીચે મૂકીશું. 3 સમિધાઓ પડેલી છે.
એક લઈશું, ઘીમાં ડુબોડીને સ્વાહા થાય ત્યારે હવનકુંડની અંદર હોમી દેવાનું. ઓમ અયંત ઇદમાત્મા જાત વેદસ્તેને યસ્વ વર્ધસ્વ ચેતવર્ધય ચાસ્માન પ્રજયા પશુભિર્બ્રહ્મ વર્ચસે નાન્નાદ્યેન સમે ધય સ્વાહા ઇદમગ્નૈ જાત વેદસે તન્નમમ. મંત્રને અંતે સ્વાહા શબ્દ બધાએ મળીને બોલવાનો છે. ઓમ સમિધાગ્નિમ દુવસ્ય તગ્રીતૈર્બોધયતા તિથિમ આસ્મિન અવ્યાજુઓતન ઓમ સુસમિદ્ધાય શોચિસે કૃતમ તીવ્રમ જુહોતન અગ્નયે જાતવે દસે સ્વાહા ઇદમ અગ્નયે જાતવેદસે તન્નમમ. ત્રીજી વાર સ્વાહા થાય તો ત્રીજી સમિધા. ઓમ તન્ત્વા સમિદ્ભિરંગિરો ઘૃતે ન વર્ધયામસી બૃહચ્છોચા યવિષ્ઠ્ય સ્વાહા ઇદમ અગ્નયે અંગિરસે ઇદન્નમમ. હવે સ્વાહા થાય ત્યારે માત્ર ઘીની આહુતિ આપીશું, ચમચી પકડીશું, ઘીની આહુતિ. ઓમ અયંત ઇદમાત્મા જાત વેદસ્તેને ધ્યસ્વ વર્ધસ્વ ચેતવર્ધય ચાસ્માન પ્રજયા પશુભિર્બ્રહ્મ વર્ચસે નાન્નાદ્યેન સમે ધય સ્વાહા ઇદમગ્નૈ જાતવેદસે તન્નમમ. ઓમ અયંત ઇદમાત્મા જાત વેદસ્તેને યસ્વ વર્ધસ્વ ચેતવર્ધય ચાસ્માન પ્રજયા પશુભિર્બ્રહ્મ વર્ચસે નાન્નાદ્યેન સમે ધય સ્વાહા ઇદમગ્નૈ જાતવેદસે તન્નમમ. ઓમ અયંત ઇદમાત્મા જાત વેદસ્તેને યસ્વ વર્ધસ્વ ચેતવર્ધય ચાસ્માન પ્રજયા પશુભિર્બ્રહ્મ વર્ચસે નાન્નાદ્યેન સમે ધય સ્વાહા ઇદમગ્નૈ જાતવેદસે તન્નમમ. ઓમ અયંત ઇદમાત્મા જાત વેદસ્તેને યસ્વ વર્ધસ્વ ચેતવર્ધય ચાસ્માન પ્રજયા પશુભિર્બ્રહ્મ વર્ચસે નાન્નાદ્યેન સમે ધય સ્વાહા ઇદમગ્નૈ જાતવેદસે તન્નમમ. ઓમ અયંત ઇદમાત્મા જાત વેદસ્તેને યસ્વ વર્ધસ્વ ચેતવર્ધય ચાસ્માન પ્રજયા પશુભિર્બ્રહ્મ વર્ચસે નાન્નાદ્યેન સમે ધય સ્વાહા ઇદમગ્નૈ જાતવેદસે ઇદન્નમમ. હવે જલ સેચન કરીશું. પહેલા પૂર્વ દિશામાં જમણા હાથમાં લઈ લો, પછી રેખા બનાવી દેવાની, લાઈન જોઈ દેવાની છે. મંત્ર પૂરો થાય ત્યારે ઓમ અદિતેનું મન્યસ્વ. હા, હવે પશ્ચિમ. ઓમ અનુમતેનું મન્યસ્વ. હવે ઉત્તર. ઓમ સરસ્વત્યનુમન્યસ્વ. હવે ચારો દિશાઓમાં. ઓમ દેવ સવિતઃ પ્રસુવયજ્ઞં પ્રસુવયજ્ઞપતિં ભગાય દિવ્યો ગંધર્વઃ કે તપુઃ કેતં નઃ પુનઃ તુવાચસ્પતિર્વાચં નઃ સ્વદતુ. બેટા
એટલે બધાનું ધ્યાન અહીંયા વાત બિલકુલ બંધ, આંખોથી શ્રવણ જ કરવાની, બિલકુલ વાતો બંધ, અને હાથ આ રીતે બેસવાનું છે. સ્વાહા થાય ત્યારે ઘીની આહુતિ આપીશું, 4 આહુતિ ઘીની. પહેલી આહુતિ ડાબી હાથ તરફ, બીજી આહુતિ જમણી હાથ તરફ, બાકીની બધી આહુતિઓ વચ્ચે વર્તુળ બનાવીને. ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે તન્નમઃ. ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય તન્નમઃ. ઓમ પ્રજાપતયે સ્વાહા ઇદમ પ્રજાપતયે તન્નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય તન્નમઃ. હવે સ્વાહા થાય ત્યારે સામગ્રીની આહુતિ બી આપવાની છે. વચ્ચેની 2 આંગળી રાખવાની. જો આ રીતે આમ હા, અને અંગૂઠો આકાશ તરફ અને સાચવીને આહુતિ આપવાની. હા. ઓમ સૂર્યો જ્યોતિર્જ્યોતિઃ સૂર્યઃ સ્વાહા. બધાને સ્વાહા બોલવાનું છે. ઓમ સૂર્યો વર્ચો જ્યોતિર્વર્ચઃ. ઓમ જ્યોતિઃ સૂર્યઃ સૂર્યો જ્યોતિઃ. ઓમ સજુર્દેવેન સવિત્રા સજુરુષસેન્દ્રવત્યા जुषाणः सूर्यो वेतु स्वाहा। ॐ भूरग्नये प्राणाय स्वाहा। इदमग्नये प्राणाय तन्नमः। ॐ भुवरवायवे अपानाय इदं वायवे अपानाय तन्नमः। ॐ स्वरादित्याय व्यानाय स्वाहा। इदमादित्याय व्यानाय तन्नमः। ॐ भूर्भुवः स्वरग्निवायवादितेभ्यः प्राणपानव्यानेभ्यः स्वाहा। इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः तन्नमः। ॐ आपो ज्योतिरसोऽमृतम् ब्रह्मभूर्भुवः स्वरो। ॐ यां मेधाम् देवगणः पितरश्चोपासते तयामामध्यमेधयाग्ने मेधाविनं कुरु। ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ॐ अग्ने नय सुपधाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् यूयोद्यस्मज्जोराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम स्वाहा। ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः। ॐ अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा। ॐ स्वाहा। ॐ सजूर्देवेन सवित्रा सजूरात्रेन्द्रवत्या जुषाणो अग्निर्वेतु स्वाहा। ॐ भूरग्नये प्राणाय स्वाहा। ॐ भुवर्वायवे अपानाय स्वाहा। ॐ स्वरादित्याय व्यानाय स्वाहा। ॐ भूर्भुवः स्वरग्निवायवादितेभ्यः प्राणपानव्यानेभ्यः स्वाहा। ॐ आपो ज्योतिरसोऽमृतम् ब्रह्मभूर्भुवः स्वरो स्वाहा। ॐ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा 3 વાર મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપીશું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા. હવે 3 આહુતિ ગાયત્રી મંત્રથી આપીશું. હું નહીં બોલીશ, સ્વાહા જોરથી બોલો. તમારે બોલવાનું. આજુબાજુમાં એમ થાય કે કંઈક સરસ મજાનું પવિત્ર કાર્ય થઈ રહ્યું છે. તમારે બોલવાનું અને તમારા સૌ વતી હવનકુંડની ચારે બાજુ બેઠેલા યજમાનો આહુતિ આપશે, પછી પૂર્ણ આહુતિ કરીશું. તો ચલો પ્રારંભ કરો. ઓમ બીજી વાર. પૂર્ણાહુતિ કરીશું. ઓમ સર્વં વૈ પૂર્ણમ સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણમ સ્વાહા ઓમ સર્વં વૈ પૂર્ણમ સ્વાહા. બસ હવે શ્રુ વગેરે નીચે મૂકી દઈશું. પ્રાર્થના. ઓમ તેજો અસી તેજોમયી દેહી ઓમ વીર્યમસી વીર્યમયી દેહી ઓમ બલમસી બલમયી દેહી ઓમ ઓજોસ્યોજોમયી દેહી ઓમ મન્યુરસી મન્યુમયી દેહી ઓમ સહોસી સહોમયી દેહી. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. હે નાથ સબ સુખી હો કોઈ ન હો દુખારી સબ હો નિરોગ ભગવન ધન धान्य के भंडारी सब भद्र भाव देखे सन्मार्ग के पथिक हो दुखिया न कोई होवे सृष्टि में प्राणदारी हे नाथ सब सुखी हो कोई न हो दुखारी
सब हो निरोग भगवन धन धान्य के भंडारी सब भद्र भाव देखे सन्मार्ग के पथिक हो दुखिया न कोई होवे सृष्टि में प्राणदारी हे नाथ सब सुखी हो कोई न हो दुखारी। પરમપિતા પરમાત્માની કૃપાના ફલ સ્વરૂપ અને આપ સૌ છાત્રગણ અને ગુરુજનોના પુરુષાર્થના ફલ સ્વરૂપ હમણાં યજ્ઞનું કાર્ય સંપન્ન કર્યું છે. યજ્ઞની શરૂઆતમાં મેં 2 શબ્દો કહ્યા હતા, એક જ્ઞાનાર્જન અને બીજો શબ્દ કયો હતો? પુણ્યાર્જન. યાદ રહ્યું બધાને? ત્યારે અહીંયા બંને શબ્દ યાદ રાખવા. દઈશ મયંક. પહેલો શબ્દ છે જ્ઞાનાર્જન અને બીજો શબ્દ છે પુણ્યાર્જન. તો યજ્ઞના આ ધર્મ કાર્યથી આપણે પુણ્યાર્જન કર્યું, પુણ્ય કમાયું. હવે શું કમાવાનું બાકી રહ્યું? જ્ઞાનાર્જન. હવે શું બાકી રહ્યું? જ્ઞાન એટલે જ્ઞાન, અર્જન એટલે કમાવું. માણસે જ્ઞાન બી કમાવવું પડે છે. જે ન કમાવી શકે એ જ્ઞાનની દૃષ્ટિથી નિર્ધન થાય, ભિખારી રહે. તો આજે જ્ઞાનનું એક બિંદુ આપણે કમાવાનું છે. પણ કેટલાક લોકો એવા બી હોય છે કે કમાયેલું ખોઈ નાખે છે. તો તમારે એવું કરવાનું છે, કમાયેલું ખોઈ નાખવાનું છે, સાચવી રાખવાનું છે ને, એનો સદુપયોગ કરવાનો છે. તો ચલો આજે જે જ્ઞાન બિંદુ આપણે કમાવાના છીએ એને ધીરે ધીરે સમજીએ અને જ્ઞાન પ્રાપ્ત કરીએ. બધાની આંખો વડીલની સામે તો સીધું તમારા કાનમાં જશે, ક્યાંય બેજાન ના થશો. એક શબ્દ પણ તમને અડી જશે ને તો જિંદગીભર તમારા કામમાં આવી જશે. બધાનું ધ્યાન અહીંયા દાદાની સામે. ચલો આપણા છાત્રાલયની અંદર જેટલી બી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ સુખ માટે છે કે દુઃખ માટે છે? જો દુઃખ આપનારી કોઈ વસ્તુ દેખાતી હોય ને તો મને આપી દો, તો હું લઈ જાઉં. બરાબર? તો આ છાત્રાલયમાં જેટલી બી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ શેના માટે છે? સુખ આપવા માટે. અચ્છા, ભગવાને આ દુનિયામાં જે કોઈ વસ્તુ બનાવી એ બધી વસ્તુઓ સુખ માટે છે કે દુઃખ માટે છે? સાચી વાત છે ને? તો પછી તમને દુઃખ શેનાથી થાય? દુઃખ બી તો થાય છે ને આપણને. તો શેનાથી દુઃખ થાય? જયારે કોઈ વસ્તુ દુઃખ આપનારી છે જ નહીં. બધી વસ્તુઓ કેવી છે? સુખ આપનારી છે. તો પછી દુઃખ શેનાથી થાય છે? આ પ્રશ્ન થાય, વ્યાજબી છે ને પ્રશ્ન? તો દેખો, એક હોય જ્ઞાન અને બીજો હોય અનુભવ. આપણું જ્ઞાન એ કહે છે, ગુરુજનોએ શીખવ્યું, ધર્મશાસ્ત્રમાં વાંચ્યું, બધા જ બુદ્ધિમાન માણસો કહે છે કે ભગવાન કોઈ વસ્તુ બનાવે તો દુઃખ માટે તો બનાવે નહીં. માતા પિતા ઘરની અંદર જે કોઈ વસ્તુ લાવે એ સુખ માટે લાવે કે દુઃખ માટે લાવે? સુખ માટે જ લાવે. ગુરુજનો વિદ્યાધામમાં જે કોઈ વસ્તુ લાવે, વ્યવસ્થાપકો જે કોઈ વસ્તુ લાવે એ સુખ માટે લાવે કે દુઃખ માટે લાવે? સુખ માટે. પરંતુ આપણો અનુભવ એ કહે છે કે સુખ માટે લાવેલી વસ્તુ બી ક્યારેક ક્યારેક આપણને દુઃખ આપે છે. રોજ નહીં, ક્યારેક ક્યારેક. ભગવાને બનાવેલી વસ્તુ બી સુખ માટે છે, પણ ક્યારેક ક્યારેક એ બી આપણને દુઃખ આપે છે. જો એક ઉદાહરણ લઈએ આપણે. પાણી કોણે બનાવ્યું? તો હું તમને પીવાની પરબમાંથી એક ગ્લાસ પાણી આપું, એ પાણી કોનું બનાવેલું છે? અને કહું તમે પી જાઓ તો પી જશો ને?
એનાથી તમને સુખ મળશે કે દુઃખ મળશે? પછી હું એવું કરું કે ગટરમાંથી એક ગ્લાસ પાણી ભરી દઉં. એ પાણી બી કોનું બનાવેલું છે? અને પછી કહું કે પી જાઓ. તો એ ગટરનું એક ગ્લાસ પાણી પીશો તો શું મળશે? સમજાવી વાત? આમાંથી એ જ્ઞાન પ્રાપ્ત થયું કે પાણી ભગવાનનું બનાવેલું છે, પણ ચોખ્ખું હોય, શુદ્ધ હોય તો સુખ આપે, બગડેલું હોય, ગંદુ હોય, અશુદ્ધ હોય તો આપણને દુઃખ આપે. ફરી કહું આ વાત નહીં કે બધાને યાદ આવી ગઈ? ભગવાનની બનાવેલી વસ્તુ બી ચોખ્ખી હોય તો આપણને શું આપે? સુખ આપે. અને બગડેલી હોય, ગંદી હોય તો દુઃખ આપે. એના માટે સંસ્કૃતના બે શબ્દો આપણે યાદ રાખીએ, શુદ્ધ અને અશુદ્ધ. ચોખ્ખું તો ગુજરાતી શબ્દ છે, પણ સંસ્કૃતનો શબ્દ આપણે, કારણ કે આપણા ધર્મશાસ્ત્રમાં એ જ શબ્દ આવશે સંસ્કૃતમાં. તો ભગવાનની બનાવેલી વસ્તુઓ બી કેટલા પ્રકારની છે? એક શુદ્ધ અને બીજી. ભગવાને અશુદ્ધ નથી બનાવી, પણ અશુદ્ધ થઈ જાય. દાખલા તરીકે તમે બધા શર્ટ પહેર્યો છે ને, એ ખરીદીને લાવ્યા તો શુદ્ધ હતો કે અશુદ્ધ હતો? શુદ્ધ હતો. કોઈ બી દુકાનમાંથી આપણે શર્ટ ખરીદીને લાવીએ, ફ્રોક ખરીદીને લાવીએ તો શુદ્ધ હોય કે અશુદ્ધ હોય? પછી એને પહેરીએ, આખો દિવસ પસીનો આવે, કબડ્ડી રમીએ, ધૂળ લાગી જાય. કેટલાક વિદ્યાર્થીઓ તો એવા બી છે કે જમવા બેસે ને તો પોતે બી જમે અને શર્ટને બી જમાડે. તમારામાંથી એવા કેટલા છે? આપણે એકલા થોડું જ જમાય, શર્ટને બી જમાડવું જોઈએ ને. કેટલાક લોકો બટનને બી જમાડે તો શર્ટ કેવો થઈ જાય? ગંદો થઈ જાય. એ ગંદા શર્ટમાં સુખ મળે કે દુઃખ મળે? તો પછી શું કરવું પડે? એ શર્ટને આપણે શુદ્ધ કરી દઈએ, ધોઈ દઈએ, તો ફરી પાછું શું મળવા માંડે? સુખ મળવા માંડે. અચ્છા, વાટકી આપણને સુખ આપે કે દુઃખ આપે? કઈ વાટકી સુખ આપશે ને કઈ વાટકી દુઃખ આપશે? શુદ્ધ હશે એ અને અશુદ્ધ હશે એ. કાલે બટાકા રીંગણનું શાક ખાધ્યું હતું વાટકીમાં, પછી એમને એમ મૂકી દીધી. 2 દિવસ વીતી ગયા, ઉટકીને સાફ નહીં કરી, અને એ જ વાટકીમાં પછી આજે શાક લઈએ, દાળ લઈએ, તે વાટકી આપણને સુખ આપે કે દુઃખ આપે? તો શું કરવું જોઈએ? તો યાદ રાખવાનું છે, વાટકી આશ્રમમાં સુખ આપવા માટે આવી છે, દુઃખ આપવા માટે નહીં. પણ એ શુદ્ધ હશે તો સુખ આપશે, અશુદ્ધ હશે તો. તમે જે આસન ઉપર બેઠા છો, એ આસન સુખ માટે આવ્યું છે કે દુઃખ માટે? હવે દુઃખ આપશે કે નહીં આપે? ક્યારે આપશે? બગડી જશે ત્યારે, ગંદુ થઈ જશે ત્યારે. એના માટે કયો શબ્દ કીધો મેં? અશુદ્ધ થઈ જશે. તો આસન બી શુદ્ધ હશે તો સુખ આપશે, અશુદ્ધ હશે તો દુઃખ આપશે. અચ્છા, આજે સવારે ઉઠીને મંજન કર્યું? બધાએ બ્રશ કર્યો? કેમ કર્યો? તો આજે આપણે શું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ? ભગવાને દાંત સુખ આપવા માટે આપ્યા છે. દાંત શેના માટે આવે? કોઈને બચકું ભરીને દુઃખ આપવા માટે નથી આવ્યા. ભાખરી શાક, ખીચડી, રોટલી શાક, એને સરસ રીતે ચવાઈને આપણે ખાઈ શકીએ, શરીર આપણું સ્વસ્થ રહે, એટલા માટે ભગવાને દાંત આપે. દુઃખ માટે તો નથી આપે ને ભગવાને દાંત? તો ભગવાને તો આપણને દાંત આપી દીધા સુખ માટે, પણ દાંતના માલિક તરીકે દાંત અશુદ્ધ હશે તો શું આપશે? શું આપશે? અને શુદ્ધ હશે તો સુખ આપશે. એટલા માટે રોજ સવારે ઉઠીને આપણે શું કરવું પડે?
દાંત સાફ કરવા પડે, બ્રશ કરવો પડે. એવી રીતે આ શરીર સુખ માટે આપ્યું છે કે દુઃખ માટે? હવે 4 દિવસથી નહીએ નહીં, અઠવાડિયાથી નહીએ નહીં, વાળમાં જૂ પડી જાય તો શરીર સુખ આપે કે દુઃખ આપે? તો શું કરવું જોઈએ? ના, આપણે જે શબ્દ બોલ્યા ને શબ્દ વાપરવાનો. અશુદ્ધ શરીરને બી શુદ્ધ કરવું. તો પસીનો આવે, ધૂળ ચોટે, રમવા ગયા હોઈએ તો હાથ ઉપર ગમે તેવી વસ્તુ ચોટી હોય, હાથ સુખ માટે છે કે દુઃખ માટે? પણ પાછું શું શીખ્યા આજે? શુદ્ધ હશે તો સુખ માટે છે, અશુદ્ધ હશે તો રમીને આવીએ તો હાથને શું કરવા જોઈએ? ધોવા પડે, શુદ્ધ કરવા પડે. શું કરવું પડે? ધોવા પડે. એ બી ગુજરાતીમાં આપણે યાદ રાખીશું, પણ સાથે કયો શબ્દ યાદ રાખીશું? શુદ્ધ કરવા પડે. તો જુઓ, માતા પિતા આપણા સુખ માટે ઘરમાં ઘણી બધી વસ્તુઓ લઈ આવે. એ વસ્તુઓને વાપરતી વખતે આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે, આપણી ડ્યુટી છે કે જોઈ લઈએ આ વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ છે. પહેલા તો શું કરવું પડે? જાણી લેવું પડે, સમજી લેવું પડે કે આ વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ છે. અચ્છા, તમને પાણી પીવાની ઈચ્છા થાય તો પાણી મળે એટલે તરત પીવા માંડશો? તો આજે શીખ્યા નહીં આપણે. સૌથી પહેલા શું કરવાનું? જોઈ લેવાનું કે પાણી શુદ્ધ છે કે અશુદ્ધ છે. અચ્છા, દાળ પીરસી દેવામાં આવે તમને તો ખાઈ લેશો? તો તમે સારો જવાબ આપ્યો. નહીં તો હું એમ કરત કે 10 દિવસ પહેલાની મારા ઘરની દાળ હોત ને એ લઈ આવ્યો હોત અને વાટકી પીસી દીધી હોત. કારણ કે તમે કીધું ને કે દાળ હશે તમે ખાઈ જઈશું. તો 10 દિવસ પહેલાની દાળ હોય તો કેવી થઈ ગઈ હોય? હા, શાબાશ, બરાબર. આજે 2 શબ્દો થકી જ્ઞાન અર્જન કરવાનું છે, શુદ્ધ અને તો ફીકી દાળ હોય તો ચાલશે, મીઠું નહીં હોય તો બી, વઘારેલી નહીં હોય દાળ તો બી, પણ કઈ દાળ સુખ આપશે આપણને? શુદ્ધ હશે તો. અને વઘારેલી હોય, સરસ ટેસ્ટ આવતો હોય, બધું હોય, પણ એ અશુદ્ધ દાળ હોય તો સુખ આપે કે દુઃખ આપે? દુઃખ આપે. તો ભગવાને બનાવેલી દરેક વસ્તુ સુખ આપે છે, પરંતુ એ વસ્તુ આપણે વાપરવા બેસીએ તો મનુષ્ય તરીકે આપણે આપણી બુદ્ધિથી, આપણી આંખોથી જોઈ લેવાનું કે આ વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ છે. અશુદ્ધ હોય તો વાપરવાની કે નહીં વાપરવાની? અને શુદ્ધ હોય તો? અચ્છા, અશુદ્ધ વસ્તુ હોય તો શું કરવાનું? તો 2 વ્યવહાર છે આપણા. કેટલા? જે કેટલીક અશુદ્ધ વસ્તુઓ છે એ શુદ્ધ થઈ જ શકતી નથી, તો પછી એ કચરા પેટીમાં જાય, એનો નિકાલ કરી દેવામાં આવે. ફરી સાંભળો શું કીધું? કેટલીક વસ્તુ એવી છે કે એકવાર બગડી જાય ને પછી એ સુધરતી જ નથી. દાખલા તરીકે 4 દિવસ પહેલાનું બટાકાનું શાક હોય, હવે ભૂલથી રહી ગયું એક વાટકીની અંદર, આજે 4 દિવસ થઈ ગયા, તો હવે બટાકાનું શાક કોઈ રીતે શુદ્ધ થઈ શકે? તો પછી એને શું કરવાનું? એનો નિકાલ કરી દેવાનો, એની કચરા પેટીમાં નાખી દેવાનું, ખાડો કરીને ઢાંકી દેવાનું, એનો વિનાશ કરી દેવાનો, એને વિલીન કરી દેવાનું. બરાબર? પણ એક ગ્લાસ પાણી હોય, લીધું તો પીવા માટે પરબમાંથી, પણ એની અંદર થોડી ધૂળ પડી ગઈ યા કોઈ વસ્તુ બીજી પડી ગઈ, તો શું કરવાનું? પાણીને ફેંકી દેવાનું? પાણી શુદ્ધ થઈ શકે છે. એટલે માનો કે ઉકાળીએ તો પાણી કેવું થઈ જાય? શુદ્ધ થઈ જાય. તો ગટરનું પાણી તમારે મને પીવડાવવું છે? હું પીવા માટે તૈયાર છું. હું શું કરીશ? એ પાણી લઈશ અને ભગવાને મને બુદ્ધિ આપી છે
હું મારી બુદ્ધિનો ઉપયોગ કરીને ગટરના પાણીને શુદ્ધ કરીશ અને શુદ્ધ થઈ જશે તો પછી એને પીવામાં કોઈ વાંધો નથી. પછી શું આપશે? સુખ આપશે. તો બગડેલું પાણી શુદ્ધ થઈ શકે. બગડેલું પાણી ખબર છે ને પાણી કેવી રીતે શુદ્ધ થાય? એટલે તો મારે બતાવવાની જરૂર નહીં ને. પણ અશુદ્ધ પાણી બી મને કોઈ આપી દે અને બીજો કોઈ રસ્તો ના હોય તો હું શું કરીશ? એ અશુદ્ધ પાણીને શુદ્ધ કરીશ. ભગવાન એટલા માટે તો બુદ્ધિ આપી છે, એટલા માટે તો મનુષ્ય બનાવ્યો છે. અચ્છા, ગાયની સામે તમે ગટરના પાણીની એક ઢોલ મૂકી દો, ગાય સૂંઘે અને જુએ કે આ પાણી તો ગંદુ છે, મારાથી પીવાય નહીં, તો ગાય બચારી એ અશુદ્ધ પાણીને શુદ્ધ કરી શકે? અને આપણા છાત્રાલયનો વિદ્યાર્થી દીકરી એ અશુદ્ધ પાણીને શુદ્ધ કરી શકે કે ના કરી શકે? તો ગાયમાં અને તમારામાં ફરક શું છે? ગાયની પાસે બુદ્ધિ, જ્ઞાન કે અશુદ્ધ પાણીને શુદ્ધ કરી શકે, પરંતુ મનુષ્ય તરીકે આપણે છીએ તો આપણી પાસે શું છે? બુદ્ધિ છે. એ બુદ્ધિના ઉપયોગથી પુરુષાર્થ કરીને, મહેનત કરીને અશુદ્ધ પાણીને બી આપણે શું કરીશું? શુદ્ધ કરીશું. વાત સમજમાં આવી ગઈ બધાને? અચ્છા, આપણા છાત્રાલયનો વિદ્યાર્થી સુખ આપે કે દુઃખ આપે? સુખ આપે ને? પણ ક્યારે સુખ આપે? શુદ્ધ હોય તો સુખ આપે, અશુદ્ધ હોય તો જવાબ તમે આપી શકશો, બાકી જવાબ નથી આપતા. મેં જોયું અહીંયા જ્યાં હશે તો જ તમે સામે જવાબ આપી શકશો. આપણા છાત્રાલયનો વિદ્યાર્થી અશુદ્ધ હોય તો સુખ આપે કે દુઃખ આપે? દુઃખ આપે. અને શુદ્ધ હોય તો સુખ આપે. વાયુ સુખ આપે કે દુઃખ આપે? ક્યારે સુખ આપે? શુદ્ધ હોય. અને વાયુ ક્યારે દુઃખ આપે? અશુદ્ધ હોય ત્યારે. આપણી આંગળીઓ સુખ આપે કે દુઃખ આપે? ક્યારે સુખ આપે? અને અશુદ્ધ હોય તો શું આપે? દુઃખ આપે. ગુરુજીને એમ ના કહેવાય કે આંગળીઓ મારી છે, હું તો મારી આંગળીથી કહું છું, તમને શું વાંધો છે? ગુરુજીને એટલા માટે ચિંતા છે કે રમીને આવ્યા, ધૂળ ભેદી, આંગળીમાં નખમાં કચરો ભરાયેલો છે, શુદ્ધ કરશો તો આંગળીઓ સુખ આપશે, નહીં તો દુઃખ આપશે. સમજમાં આવી ગઈ વાત? હવે છેલ્લી વાત, આપણે યજ્ઞ કર્યો ને, તેમાં સુગંધિત પદાર્થોની આહુતિ નાખી. તો એ સુગંધિત પદાર્થોએ વાયુને શુદ્ધ કર્યું. કોને શુદ્ધ કર્યું? વાયુને. એ શુદ્ધ વાયુ શું આપે? સુખ આપે. અને અશુદ્ધ વાયુ? આજે બધા ચિંતા કરી રહ્યા છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ ને, એ વાયુ કેવો છે? અશુદ્ધ છે. ભગવાનને બી ચિંતા થઈ કે વાયુ અશુદ્ધ થશે તો શું કરવું? તો વૃક્ષ વનસ્પતિ બનાયા. એ વાયુને શોષે અને પ્રાણવાયુને આપે. માણસે બી વિચાર કર્યો કે હું તો વૃક્ષ નથી બની શકતો, પણ હું અગ્નિની અંદર સુગંધિત પદાર્થોની આહુતિ આપું તો શું શુદ્ધ થાય? વાયુ શુદ્ધ થાય. અને શુદ્ધ વાયુ કોને સુખ આપે? બધાને. જે બી વાયુનું ગ્રહણ કરે અને શું આપે? સુખ આપે. તો જુઓ, આજે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે હું તમને પૂછું, ભગવાનની બનાવેલી વસ્તુ સુખ આપે કે દુઃખ આપે? ક્યારે સુખ આપે અને ક્યારે દુઃખ આપે? એટલે હવે પછી હું આવીને તમને પૂછીશ કે આશ્રમમાં જેટલી બી વસ્તુઓ છે એ સુખ આપનારી છે કે દુઃખ આપનારી છે? તો શું કહેશો તમે? પછી હું જોઈ લઈશ કે વાટકી અશુદ્ધ પડી છે, ચાદર અશુદ્ધ છે, એની આજ શીખવાનું છે. દાદા શું બોલે છે કે શીખવાનું છે. પછી આસન અશુદ્ધ છે, માથાના વાળ અશુદ્ધ છે, તો એ સુખ આપશે કે દુઃખ આપશે? અશુદ્ધ હશે તો શું આપશે? તો એ દુઃખ આપનારી વસ્તુઓ હું ઉચકીને મારી સાથે લીધી. બરાબર છે?
આ આશ્રમ શાળાની અંદર દરેક વસ્તુ કેવી રાખવાની? કેમ શુદ્ધ રાખવાની? કારણ કે શુદ્ધ વસ્તુ હશે તો જ આપણને, અને અશુદ્ધ હશે તો દુઃખ આપશે. એટલે જુઓ, હું જોઈ રહ્યો છું, પેલા બાંકડા મૂક્યા છે ને, સુખ માટે મૂક્યા છે કે દુઃખ માટે? ક્યારે સુખ આપશે? ચોખ્ખા હશે અને ચોખ્ખા નહીં હોય તો દુઃખ આપશે. રસોડાની અંદરના વાસણો, આપણી પાસેની પેન, નોટબુક, બધી જ વસ્તુઓ, બૂટ ચપ્પલ, એ ક્યારે સુખ આપે? શુદ્ધ હોય તો, અશુદ્ધ હોય તો દુઃખ આપે. તો મનુષ્ય તરીકે આપણું એક કર્તવ્ય છે કે અશુદ્ધ વસ્તુને આપણે શુદ્ધ કરવી જોઈએ. સવારે ઉઠીને આશ્રમ શાળામાં નિયમ કર્યો કે બધાએ નાહવું જોઈએ. તો શેના માટે નાહવું જોઈએ? શરીર શુદ્ધ થાય, અને શુદ્ધ થયેલું શરીર આપણને શું આપશે? સુખ આપશે. ખાઈને પછી એઠવાડ પડ્યો હોય તો એ જગ્યાને આપણે કેવી કરવી પડે? ચોખ્ખી કરવી પડે. ચોખ્ખી કરવી પડે કે શું કરવી પડે? શુદ્ધ કરવી પડે. શુદ્ધ હોય તો શું આપે? સુખ આપે. જે વાસણમાં આપણે ભોજન કર્યું એ વાસણ અશુદ્ધ થયા, એને શુદ્ધ કરીને મૂકીએ તો સુખ આપે કે દુઃખ આપે? અને અશુદ્ધના અશુદ્ધ મૂકી દઈએ તો દુઃખ આપે. તો આજે આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરીને અહીંથી ઉભા થઈશું કે ભગવાનની બનાવેલી દરેક વસ્તુ સુખ માટે છે, પણ વાપરતા પહેલા આપણે જોઈ લેવાનું શુદ્ધ છે કે અશુદ્ધ હોય તો એને શુદ્ધ કરવાની અને પછી વાપરવાની, અને શુદ્ધ હોય તો વાપરીશું તો આપણને શું મળશે? સુખ મળશે. એવી જ રીતે આ આશ્રમ શાળામાં જેટલી બી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ સુખ આપનારી છે, પણ ક્યાં સુધી સુખ આપશે? જ્યાં સુધી એ શુદ્ધ હશે. અશુદ્ધ હશે તો શું કરીશું? શુદ્ધ કરવાની. જે નથી શુદ્ધ થઈ શકતી એના માટે કચરા પેટી છે, પણ જે શુદ્ધ થઈ શકે છે એના માટે કચરા પેટી નથી. તો પછી એવું જ્ઞાન લઈને નહીં જતા કે આ વાટકી બગડી ગઈ, હવે એને કચરા પેટીમાં નાખી. થાળીમાં ભોજન કર્યું, બગડી ગઈ થાળી, હવે એને ક્યાં કરી દેવાનું? કચરા પેટીમાં નાખી દેવાની. શુદ્ધ કરવાની. કેમ? થાળી શુદ્ધ થઈ શકે. શર્ટ પહેર્યો, આખો દિવસ પહેરીને રહ્યા આપણે, પસીનો આવ્યો, અશુદ્ધ થયો, કચરા પેટીમાં ફેંકી દેવાનો? શું કરવાનો? કારણ કે શર્ટ શુદ્ધ થઈ શકે છે, હાથ શુદ્ધ થઈ શકે છે, પાણી શુદ્ધ થઈ શકે છે, વાયુ બી, ચાદર આપણા બિસ્તરની, ઓશિકાનું કવર, બધું શુદ્ધ. તો શુદ્ધ નથી થઈ શકતું એમ કરીને કચરા પેટીમાં નહીં નાખવાનું. જે વસ્તુ શુદ્ધ થઈ શકતી હોય એ બધી જ વસ્તુઓ શુદ્ધ કરીને આપણે મૂકવાની. તો આજે આપણે યજ્ઞ કાર્ય કર્યું છે. ભગવાન પાસે શું માંગીશું? કે દરેક વસ્તુને શુદ્ધ રાખવા માટેની અમને શક્તિ આપજો. અમારી આસપાસ જે બી અશુદ્ધ વસ્તુ હશે એને આપણે શું કરીશું? શુદ્ધ વસ્તુ. અને જીવનની અંદર શુદ્ધ વસ્તુ વાપરીશું તો હંમેશા સુખ જ સુખ મળશે. તો ચલો આશીર્વાદ આપીશું આપણને બધાને મળીને. બધા મળીને બોલીશું ઓમ સત્યાહ સંતુ યજમાનાનામ કામાહ ઓમ સફલાહ સંતુ યજમાનાનામ કામાહ ઓમ સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ. હવે હું પ્રાર્થના તરીકે એક વાક્ય બોલું છું, બધા ધ્યાનથી સાંભળવાનું. હે પ્રભુજી, હું પહેલા બોલી લઉં પછી તમે સાંભળો. પછી હું બોલાવીશ નહીં, પણ આવતી વખતે હવન કરવા બેસીશું ત્યારે પૂછીશ કે શું પ્રાર્થના સાથે આપણે છૂટા પડ્યા. બરોબર ધ્યાન આપજો. બરાબર. હે પ્રભુજી, અશુદ્ધ વસ્તુને શુદ્ધ કરવા માટેની મને શક્તિ